આ તરફ સુરેન્દ્રનગરમાં એક ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। ગોડાઉનમાં અચાનક અહીંયા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ ગોડાઉનમાં રાખેલ મગફળી બળીને ખાક થઈ ગઈ। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। સરકાર દ્વારા ખરીદી કરી ગોડાઉનમાં રાખેલ અંદાજે 1500 થી 2000 બોરી મગફળીનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા દુર્ઘટના ટળી ગઈ। સુરેન્દ્રનગર અને થાન નગરપાલિકા સહિત 5 ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે જણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાજે 1500 થી 2000 કટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। અને હવે વાત રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા હવે જીવલેણ બનતી જઈ રહી છે। અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ્સના ચક્કરમાં પરિવારે વહાલ સોયા ગુમાવ્યા। અમદાવાદના જોહાપુરા સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની। ગઈકાલે સ્કોર્પિયો કાર કેનાલમાં પડી, જેમાં 3 યુવકો સવાર હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પરિવારજનો દોડી આવ્યા। કાર કેનાલમાં પડી અને તેના સીસીટીવી પણ સામે આવ્યા। યશ અને ક્રિસ આ ત્રણેય જે યુવકો હતા એ કાર લઈને ફોટા પાડવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન અચાનક કાર કેનાલમાં ખાબકી ગઈ। વહેલી સવારે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા, જ્યારે ક્રિસની શોધખોળ હજુ ચાલુ છે। આ ઘટનાને લઈ પરિવારજનોના માથે આબ ફાટી પડ્યું છે। આ દરમિયાન અકસ્માત પહેલાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં કેટલાક યુવકો અને સ્કોર્પિયો કાર નજરે પડી રહી છે। અને હવે વાત પ્રમુખના તાજની। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને સતત બીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। સત્તાવાર રીતે સાંજે જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે જાહેરાત કરવામાં આવશે। ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવતા સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના મત ક્ષેત્રમાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને રિપીટ કરાયા। ભૂરાલાલ શાહને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે। 1 વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, જેને આના આયોજનના ભાગરૂપે રિપીટ કરાયા છે। હાલ ભૂરાલાલ શાહની વરણી અને વલસાડ સાંસદ ધવલ પટેલે વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળતા મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો। નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શેષ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું અને આ વિસ્તારના કેવી રીતે વધારેમાં વધારે વિકાસ થાય એના માટે સતત ચિંતા કરતા હોય। અત્યારે જ અમારા નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવી, સાથે સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવ્યું, સાથે બીજી અનેક આવનારા વર્ષોમાં જે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારી શહેરનો બી ખૂબ સારી રીતે ઝડપથી વિકાસ થશે અને નવસારી જિલ્લાની ટૂંક સમયમાં જ થોડા સમયમાં રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે। એ રીતના અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબનો જે ધ્યેય છે એમાં અમે સંગઠન પૂરક બનીને લોકોને વધારેમાં વધારે લાભ આપવાની કોશિશ કરશું। વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું। વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરાયા। હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો।
વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું છે. હેમંત કંસારાને રિપીટ કરાયા છે. હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. તો મહેસાણા જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરની પુનઃ વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગોરધન ઝડફિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સંસદ સભ્યો અને ધારાસભ્યોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી, જે ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ગણાય છે. ગિરીશ રાજગોર પુનરાવર્તિત વરણીથી પાર્ટીમાં એકતા અને મજબૂતીનો સંકેત મળે છે. આ જવાબદારી પાર્ટીએ જે મને આપી છે પ્રમુખ તરીકેની, શું મારું શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ છે, પ્રાદેશિક નેતૃત્વ છે અને જિલ્લાનું નેતૃત્વ છે. અને સૌથી વધારે મહેસાણા જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌને સાથે રાખી અને આગળ ચાલીશું. અને અત્યાર સુધીના જે તમામ કામો કર્યા છે અને તમામ રીતે સંગઠનમાં ચૂંટણીઓ જીતી છે, એનાથી વધારે ચૂંટણીઓ જીતવા માટે તનતોડ મહેનત કરી અને પાર્ટીને આનાથી વધારે પ્રગતિ કરાવી અને ઊંચાઈઓ ઉપર લઈ જઈશું. તો ભાવનગરની વાત કરીએ તો અહીંયા શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહની વરણી કરાઈ છે. અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે. કુણાલ શાહ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. અને કુમાર શાહ 21 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જામનગરના સાંસદ પૂનમ માડમ સત્તાવાર જાહેરાત કરે એ પહેલા જ કુણાલ શાહનું નામ ડિક્લેર થઈ ગયું. મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. તો વાત મહીસાગરની કરીએ. મહીસાગરમાં જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે દશરથસિંહ બારિયા. નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઈ છે. તો નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભૂરાલાલ શાહ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે. ચારે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં નિમણૂકો થતા જ અને નામ જાહેરાત થતા જ સમર્થકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. તો ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળી રહ્યા છે. ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવાયા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરાઈ છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ તરફ ગાંધીનગરમાં અનિલ પટેલના નામની જાહેરાત થતાં જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. તો જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણા પ્રમુખ પદે વરણી થઈ છે. અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે. તો 6 અલગ અલગ તસવીરો ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ છે. અને જેમ જેમ જાહેરાત થઈ રહી છે તેમ તેમ અલગ અલગ જિલ્લાઓમાં ઉત્સાહનો માહોલ છે. સમર્થકો શુભકામના આપવા પહોંચી રહ્યા છે. તમામ જે નવનિયુક્ત પ્રમુખો બન્યા છે તેમને કયા જિલ્લાનો કોણ પ્રમુખ છે તે લગાતાર ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે. અને હાલ એક મહત્વપૂર્ણ અપડેટ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી. દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવી રિપીટ થયા છે. પ્રદેશ નેતા હિરેનભાઈ હિરપરા દ્વારા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ કમલમ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં આ નામની જાહેરાત કરવામાં આવી. અન્ય સમાચારો તરફ આગળ વધીએ. માંગરોળના ગ્રામ્ય વિસ્તારો